તો ક્ષત્રિય યુવાનો સામેના કેસ પરત ખેંચાયા બાદ હવે રાજનીતિ પણ તેજ થઈ છે। કોળી સમાજ સામે થયેલા કેસ પણ પરત ખેંચવા પૂર્વ ધારાસભ્યએ માંગ કરી છે। પૂર્વ ધારાસભ્ય અને કોળી આગેવાન ઋત્વિક મકવાણાએ માંગણી કરી છે સરકાર સમાજ વચ્ચે ભેદભાવ રાખવાનું બંધ કરે। પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાયા ત્યારે પણ અમે આ માંગ કરી હતી। ક્ષત્રિય સમાજના યુવાઓ સામે કેસ પરત ખેંચાયા તેની ખુશી હોવાનું તેઓએ જણાવ્યું। સરકારને પણ અપીલ કરું છું કે સમાજો વચ્ચે ભેદભાવ કરવાનું બંધ કરો। માત્ર કેટલાક સમાજના કેસો પરત ખેંચાય અને કેટલાક સમાજના જે પોતાના હક અને અધિકાર માટેના કેસો છે એ કેસો પરત ખેંચવામાં તમે જે ભેદભાવ કરો છો એ વ્યાજબી નથી। પરત ખેંચવા હોય તો જે સમાજોના કેસ પાછા ખેંચાયા છે એના માટે અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ, પણ એની સાથે સાથે કોળી સમાજ ઉપર થયેલા અન્યાય જે છે એને ઉપર જે કેસો થયેલા છે એ પણ તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે